એક સમાચાર આવતા બનતા જોવા મળી રહ્યા છે. એને લઈને આજે આપણને એ સેક્ટરના એ સંબંધિત સેક્ટરના પણ અમુક સ્ટોકમાં આજે એક્શન જોવા મળી રહી છે. ખાસ તો પહેલી સોનાની વાત કરીએ તો સોનામાં આપણને જે રેકોર્ડ તો તેજી છે કોમેક્સ પર એ આગળ યથાવત રહેતી જોવા મળી છે. અને બીજી તરફ એને લઈને જે સોના સંબંધિત કંપનીઓ છે ત્યાં તો આજે એક્શન છે જ, પરંતુ બીજી તરફ તમને ખાસ કરીને જે સરકાર દ્વારા ખાદ્ય તેલોની ઇમ્પોર્ટ પર ડ્યુટી વધારવામાં આવી છે એની એક વરવી અસર પણ એફએમસીજી કંપનીઓ પર આવતી જોવા મળી છે. તો આ બંને વિશે વિગત લઈએ. આપણી સાથે સહયોગી આરતી મહેતા જોડાયા છે. પરંતુ સૌ પહેલાં આરતી, જણાવો સોનાને લઈને શું અપડેટ છે? જોરદાર તેજી જોવા મળી રહી છે, ક્યાંથી સપોર્ટ મળી રહ્યો છે સોનાને? જે ખાસ કરીને સોનાની વાત કરીએ તો એક રેકોર્ડ ઊંચાઈ પર કારોબાર જે છે આપણને પહોંચતો દેખાયો છે. વૈશ્વિક બજારની ખાસ કરીને વાત કરી લઈએ, $2,580 સુધીના જે સ્તર છે તે આપણને અહીંયા બનતા દેખાયા હતા અને એક સતત તેજી જે છે તે આપણને હજી પણ આગળ વધતી દેખાઈ રહી છે. વળતરની વાત કરી લઈએ રિટર્ન્સ મુજબ તો ગત સપ્તાહે સોનામાં લગભગ 3% વળતર જે છે તે આપણને મળતા દેખાયા હતા. 2024માં અત્યાર સુધી જોઈએ તો 23% વળતર જે છે તે આપણને મળતા દેખાયા છે અને એક વર્ષમાં લગભગ 35% રિટર્ન્સ જે છે તે આપણને કોમેક્સ ગોલ્ડની ખાસ કરીને વાત કરીએ તો અને ઓવરઓલ ગોલ્ડમાં આપણને આવતા દેખાઈ રહ્યા છે. ઇન્ટરનેશનલ માર્કેટમાં 2024માં સોનાના ભાવની તમે વિગતો જુઓ તો જાન્યુઆરીમાં લગભગ $2,058ની આસપાસ હતું. નીચલા સ્તર આપણે જોઈએ તો $1,992ના આપણને $92 આપણને બનતા દેખાયા હતા અને સપ્ટેમ્બરમાં જુઓ તે લગભગ વધીને ડબલ થતા દેખાયા છે અને 2,586ના લેવલ્સ જે છે તે પણ આપણને સપ્ટેમ્બર મહિનામાં સોનામાં આવતા દેખાયા છે. તો એક તેજી જે છે તે ઓવરઓલ ઇન્ટરનેશનલ માર્કેટમાં સોનામાં બનતી દેખાઈ રહી છે. કયા જે ફેક્ટર છે તે સપોર્ટિવ રહેતા દેખાયા તેના પર નજર કરી લઈએ તો મોનિટરી પોલિસીની મહત્વની બેઠક જે છે તે આ સપ્તાહ દરમિયાન આપણને થતી જોવા મળશે, જેમાં યુએસ ફેડની બેઠક સૌથી ઇમ્પોર્ટન્ટ છે, જ્યાં વ્યાજ દરમાં કાપ થવાની અપેક્ષા જે છે બજાર રાખી રહ્યું છે. બીજી બાજુ બેંક ઓફ જાપાનની પોલિસી બેઠક થવાની છે, બેંક ઓફ ઇંગ્લેન્ડની પણ બેઠક થવાની છે અને ચાઇનાની પણ એક પોલિસી બેઠક થવાની છે, જેની પહેલાં એક સોનામાં કહી શકાય કે સેફ હેવન બાઇંગ જે છે તે ઓવરઓલ આપણને બનતું દેખાયું છે અને એક સારી તેજી જે છે તે આપણને આવતી દેખાઈ રહી છે. હવે અમુક બ્રોકરેજ રિપોર્ટ આવ્યા છે. 2025 સુધીમાં અનુમાન કરવામાં આવ્યું છે કે સોનાની કિંમતો ક્યાં સુધી આપણને જોવા મળી શકે. તો ગોલ્ડમેન સેશનું માનવું છે કે $2,700 પ્રતિ ઓન્સ સુધી ગોલ્ડની કિંમતો છે આપણને જોવા મળી શકે છે. સિટી તરફથી 3,000ના લક્ષ્ય આપવામાં આવ્યા છે અને જેપી મોર્ગન તરફથી $2,500 લેવલ્સ જે છે તેઓ અપેક્ષિત છે કે 2025 સુધી આપણને ઇન્ટરનેશનલ ગોલ્ડ જે છે તે આપણને પહોંચતું દેખાઈ શકે છે. જ્યારે મેક્વાયરી $2,600થી લઈને $3,000ના લેવલ્સ જે છે તે આપણને અહીંયા આવતું દેખાયું છે. તો હજી એક સોનાની જે તેજી છે તે આપણને આગળ વધતી દેખાઈ શકે છે અને આવતા વર્ષ સુધીમાં પણ 2025 સુધીમાં પણ લગભગ $3,000 સુધીના લેવલ્સ આપણને સોનામાં જોવા મળી શકે છે. એટલે જો ખાસ કરીને અહીંયાથી સોના માટેની જે તેજી છે એ આગળ વધતી દેખાઈ શકે છે, એટલે એના પર તો એક નજર રાખીશું. પરંતુ આ ખાદ્ય તેલની ટેરિફ વેલ્યુમાં પણ સરકારે વધારો કર્યો છે, એ અંગેની શું માહિતી છે આરતી? ખાદ્ય તેલની ટેરિફ વેલ્યુની વાત કરી લઈએ તો શુક્રવારે મોડી રાત્રે એક નોટિફિકેશન સરકાર તરફથી જાહેર કરવામાં આવ્યું હતું, જેમાં $16થી $18 સુધીનો પ્રતિ ટન જે છે તે આ ટેરિફ વેલ્યુમાં વધારો કરવામાં આવ્યો છે અને વૈશ્વિક ભાવ વધ્યા હોવાથી સરકારે જે ડ્યુટી વધારી હતી ત્યારબાદ હવે ટેરિફ વેલ્યુ જે છે તેમાં એક વધારો કરવામાં આવ્યો છે. સરકારે આયાતી ખાદ્ય તેલની આયાત ડ્યુટી જે છે તે અહીંયાથી વધારી છે અને સૌથી વધારે આપણે જોઈએ તો સોયા તેલની ટેરિફ વેલ્યુ જે છે તેમાં વધારો થતો આપણને દેખાઈ રહ્યો છે. સોયા તેલની ટેરિફ વેલ્યુ જોઈએ લગભગ $28નો વધારો આપણને ત્યાં કરવામાં આવ્યો છે. ઓવરઓલ ટેરિફ વેલ્યુની વિગત લઈએ તો જે 1 સપ્ટેમ્બરે સૌથી પહેલાં ક્રૂડ પામ ઓઇલની જે ટેરિફ વેલ્યુ હતી તે લગભગ 949 હતી, જે 16 સપ્ટેમ્બરે વધીને 965 આપણને થતી દેખાઈ રહી છે. તો વધઘટ આપણે જોઈએ તો લગભગ $16 જે છે તે અહીંયા ટેરિફ વેલ્યુ જે છે તેમાં વધારો થતો દેખાયો છે. એવી રીતે જ રિફાઇન્ડ પામ ઓઇલની ટેરિફ વેલ્યુમાં પણ $16નો વધારો જોવા મળ્યો છે, જ્યારે સૌથી વધારે જે છે સોયા તેલની ટેરિફ વેલ્યુ આપણને અહીંયાથી વધતી દેખાઈ રહી છે, જે 983 હતી ત્યાંથી વધીને 1,011 જે છે તે આપણને 16 સપ્ટેમ્બર સુધી પહોંચતી દેખાઈ રહી છે. એટલે લગભગ $28નો વધારો જે છે તે ખાસ કરીને સોયા તેલની ટેરિફ વેલ્યુ જે છે તેમાં એક કરવામાં આવ્યો છે. તો સરકારનું કહેવું છે કે જે ઇન્ટરનેશનલ માર્કેટમાં ભાવ વધી રહ્યા છે તેને ધ્યાનમાં રાખીને ખાસ કરીને ટેરિફ વેલ્યુમાં એક વધારો કરવામાં આવ્યો છે અને ઘણા ટાઈમથી ઇન્ડસ્ટ્રી તરફથી પણ માંગ હતી. તો એક ફોકસ ખાસ કરીને જે રીતે ટેરિફ વેલ્યુમાં વધારો કરવામાં આવ્યો છે, આજે ઓવરઓલ એફએમસીજી જુઓ સેક્ટર આપણને નરમાશ બતાવી રહ્યું છે.
જી આરતી આભાર આ બંને વિગત માટે. ખાસ કરીને જુઓ આજના દિવસે જે મારતે ગયો એફએમસીજી સ્ટોક્સ આપણને થોડા ઘણા ઘટાડા તરફી કારોબાર દર્શાવી રહ્યા છે, અને એમાં પણ તમે જે ફ્રન્ટલાઇનર સ્ટોક્સ જોશો તો એમાં HUL, બ્રિટાનિયા જેવા સ્ટોક છે કે જાંગડી આજે આપણને ઘટાડો આવતો જોવા મળી રહ્યો છે. ગૌરાંગજી, આપણે જોયું છે છેલ્લા ઘણા સમયની અંદર જ્યારે માર્કેટ થોડુંક ડિફેન્સિવ થયું હતું ત્યારે આ એફએમસીજી સ્ટોક્સ સારા એવા વધતા દેખાયા હતા. આખા સેક્ટરમાં એક સારી એવી તેજી આવી છે. હવે આવા કોઈક સમાચારોને લઈને જો થોડો ઘણો ઘટાડો આવી રહ્યો છે તો તમને લાગે છે અત્યારે આપણે આવા સ્ટોક પર ધ્યાન આપવું જોઈએ? કારણ કે જે પ્રકારની અત્યારે કન્ઝમ્પશન ડિમાન્ડ છે એમાં આપણને કોઈપણ પ્રકારની ચિંતા અત્યારે તો જોવા નથી મળી રહી. આની ઉપર ટિપ્પણી કરતા પહેલા મારા ખ્યાલથી આરતીએ જે સોનાની ઉપર વાત કરી એની ઉપર થોડું ધ્યાન આકર્ષિત કરવા માંગીશ. નીરજ, CNBC બજારને 10 વર્ષ થયા સ્થાપિત થઈને, અને જ્યારથી CNBC બજાર સ્થાપિત થયેલી ત્યારથી અને એની પહેલા તમારી સહયોગી ચેનલ CNBC અવાજ અને CNBC TV 18 પર મારો અભિપ્રાય એક રહ્યો હતો કે તમે ભલે શેર બજારમાં રોકાણ કરો, પણ તમારી જે મૂડી છે શેર બજારમાં રોકાણ કરવા માટે એમાંથી અમુક ભાગ, પછી એ ભાગ 5%, 10%, 20%, 25% જેવી તમારી ઉંમર અને જોખમ ઝેલવાની ક્ષમતા હોય એના આધાર પર તમે સોનામાં રોકાણ કરો. અને સોનામાં રોકાણ કરવા માટે ઘણા બધા આજની તારીખમાં માધ્યમ તમારી પાસે ઉપલબ્ધ છે. ગોલ્ડ ETF છે, ગોલ્ડ સોવરન બોન્ડ્સ છે, અથવા તો ફિઝિકલ ગોલ્ડ, વોટ એવર તમારી પાસે પસંદગી છે. 3000 તો મારા ખ્યાલથી બહુ જ સાધારણ લક્ષ્યાંક છે સોના માટે. $3000, બાય ધ વે, $3000 બહુ જ સાધારણ લક્ષ્યાંક છે. મારા મતે અહીંયાથી બી ઉપર જઈ શકે છે. સમય અનિવાર્ય છે, તમારી પાસે લાંબા ગાળાનો હોવો જોઈએ. તો જો તમે તક ચૂકી ગયા હો, અને ખાસ કરીને નીરજ, આ બજેટમાં જ્યારે નાણામંત્રી શ્રીમતી નિર્મલા સીતારામનજીએ જે ડ્યુટી કટ કરેલી અને એને લઈને $6,000 રૂપિયાની આસપાસ, એને લઈને આપણે લગભગ 68 કે 1000 ની આસપાસ કરેક્શન, 74,000 વાળો સોનાના ભાવ 68,000, ત્યારે બી મેં કીધેલું આપણા ચેનલ પર કહ્યું કે આ રોકાણ કરો, કારણ કે આ એક ગવર્મેન્ટ પોલિસીના પગલાં જે લીધા છે એના કારણે સોનાના ભાવ નીચે આવ્યો છે. તમારે તુલના સોનાની ભાવ ઇન્ટરનેશનલ માર્કેટમાં જે ડોલરમાં થાય છે એની સાથે કરવી જોઈએ, અને એ ધીરે ધીરે ઉપર જશે. અને આજે વાસ્તવિકતા જુઓ, મારા ખ્યાલથી 73,500 ની પાર સોનાના ભાવ ચાલી રહ્યા છે. તક ચૂકી ગયા, આજે બી તક છે, રોકાણ કરો થોડું ઘણું. તમારો પ્રશ્ન હતો FMCGમાં, તો 2022માં મોંઘવારીને અને અમુક પરિસ્થિતિને નિયંત્રણ લાવવા માટે ડ્યુટી કટ કરેલી રિસ્પેક્ટિવ જે ઓઇલ ડેરિવેટિવ્સ છે એનામાં, પછી પામ ઓઇલ કે ક્રૂડ ઓઇલ કે પછી બીજી અન્ય તેલ હોય. હવે આ પરિસ્થિતિ બદલાઈ ગઈ છે 2022 થી 2024માં. હવે ઘણી બધી પરિસ્થિતિ, તો એને એડજસ્ટ કરવા માટે મારા ખ્યાલથી આ બધા પગલાં લીધા છે. અને એક વાસ્તવિકતા એ બી છે નીરજ, કે જ્યારે બી આવી રીતના ભાવ વધારોની વૃદ્ધિ આવે છે તો કંપનીઓ થોડો ઘણો હિસ્સો પોતાની ઉપર લે છે, પણ જે મોટો ભાગ છે એ તમારા ને મારા જેવા ઉપભોક્તાઓની ઉપર થોપી દે છે.